ઓપનનું કામ છે તમારું થોડું. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. નિષ્કુળાન કાવ્ય કડવું 50મું. એમ કહી દેવી ગણે છે સમાયજી, નથી હર્ષ શોક જળ ભરતને તે સમય રાજા આવ્યો એક ત્યાંજી, નામ રઘુગણ બેસી શિવિકાજી. જળભરતની કથા ચાલી રહી છે. ગઈકાલે આપણે જળભરતજીને ચોર લોકો ભદ્રાકાળી પાસે લઈ ગયા. ભરતજી તો બસ એમને હર્ષ પણ નથી અને શોક પણ નથી. દેવી ભક્તનો અપરાધ થશે માની મૂર્તિમાંથી પ્રગટ થઈ અને ભદ્રકાળી દેવીએ એ બધા પાપી ચોર લોકો હતા એમનો વધ કર્યો. બંને હાથ જોડી માતાજીએ ભક્તરાજ જળભરતને એવું કહ્યું કે હમણાં મારા થકી પણ તમારો અપરાધ થઈ જાય. ભરતજી તો જળભરતજી તો એને તો કઈ આનંદ પણ નથી, શોક પણ નથી. એ તો કેવા લાગ્યા, માતાજી વૈકુંઠમાંથી વિમાન નીચે મને લેવા માટે આવી રહ્યું હતું, નીચે ઉતરી રહ્યું હતું અને તમે લાલ ઝંડી બતાવી એટલે વિમાન પાછું લીધા વગર જતું રહ્યું. માતાજીને પણ હસવું આવ્યું કે આ ભગતની સ્થિતિ કેવી છે. હાથ જોડ્યા કે મહાત્મા, તમારી રક્ષા કરીને તમને આનંદ નથી અને તમને કોઈ હર્ષ કે શોક એ અડી શકે એમ નથી. તમારી તો એવી સ્થિતિ છે એમ કહે અને દેવીજી મૂર્તિમાં સમાઈ ગયા, અદ્રશ્ય થયા. ભરતજી એ ત્યાંથી ઉન્મત્ત અને આનંદની પેઠે ત્યાંથી ચાલતા થઈ ગયા. જેવી ભગવાનની પ્રભુની મરજી એમ માની ત્યાંથી આગળ ચાલતા ચાલતા રસ્તે ચાલ્યા જાય છે. ઇક્ષુમતી નદીના કિનારે ચાલ્યા જાય છે. નિષ્કુળાન સ્વામી આગળનો બીજો પ્રસંગ વર્ણવે છે. એક રાજા, સિંધુ સૌરી દેશના રાજા રઘુગણ પાલખીમાં બેસી એ નદીના કિનારે પસાર થઈ રહ્યા છે. કપિલ મુનિનું સમાગમ કરવા માટે જઈ રહ્યા હતા. એમને પાલખીમાં હોવાના 4 હોય લોકો, એમાંથી એક માંદો પડ્યો. એટલે મહારાજે આજ્ઞા કરી સૌને કોઈ માણસને થોડી વારમાં ઝડપથી લઈને આવો. એ શિવિકાને ઉપાડનારો એ ભોય
શિબિકાનો ઉઢારાથી વાટવા પડ્યો માંદો આવી તેની ખોટ જાવી જળભરત જોડિયા લીધા તે ઘડી ઘડી લોટ પેલો ભોય માંદો પડ્યો એટલે આમ તેમ શોધતા હતા ત્યાં જળભરત જ હાથ આવ્યા. જળભરતને શિબિકામાં જોડ્યા. ભરતજી તો મનમાં મલકાય છે. એક દિવસ હું શિબિકામાં બેઠતો હતો, આજે એને હું ઉપાડું છું. એને કોઈ હરખ નથી, કોઈ શોખ નથી. પણ ભક્ત હતા ને, ભગવાનના ભક્ત હોય એ નાના એવા જીવ જંતુને પણ દુખવી ન શકે. એને દુઃખ થાય એવું એનું વર્તન ન હોય. એટલે રસ્તામાં ચાલતા કઈ જીવ જંતુ કીડી મકોડી દેખાય ને એટલે એના પર પગ ન પડી જાય, એટલે આમ સેજ મોટી ડગલું ભરે અથવા તો સેજ કૂદકા જેવું લાગે. એટલે ચારે એક સાથે હાલ્યા જતા હોય ને એક થોડીક અલગ રીતે ચાલે. એટલે શિબિકા છે એ થોડી પાલખી અને મહારાજા અંદર બેઠા હોય એટલે થોડુંક આપણે કેમ ગાડીમાં અચાનક બોમ્બ આવે એના જેવું થાય. 2-3 વાર થયું એટલે રઘુગણ રાજાએ કીધું, એ સરખા ચાલો. નિષ્કુળાનંદ સ્વામી સરસ લખે છે, જળ ભરત જાળવે જીવ જંતુ કીડી મકોડી ન કચરાય દિયે તલપતે દેખીને તે થડકરાય નખમાય. જરાક મોટું ડગલું ભરે ને એટલે થડકો લાગે. પાલખીમાં મહારાજાને થડકો લાગે. એ થડકો મહારાજાથી ખમાય નહીં. 2-3 વાર આવું થયું એટલે રાજાએ કીધું કે આવી અવળાઈ કેમ કરો છો, સરખા ચાલો. 2-3 વાર થયું એટલે થોડું કડકથી બોલ્યા, હું તમને મારીશ. ત્યારે ભૂપ કહે છે ભોઈને, આવી કરો છો વળાઈ કેમ. ત્યારે ભોઈ કહે ભૂપાળને, આ નવો કરે છે. બીજા 3 ભોય હતા ને એ તો મહારાજાને કે, મહારાજ એને એમ થયું હમણાં આપને સજા કરશે. અમે એવી અવળાઈ કરતા નથી, અમે તો સરખા જ ચાલીએ છીએ. પણ આ નવો એવો છે ને એ બરાબર સરખો ચાલતો નથી. એટલે રાજા કે ભાઈ સરખો ચાલ. કડક વચન મીંડા બોલવા મહારાજા. ભાગવતજીની અંદર તો બહુ મોટું આ આખ્યાન આવે છે, આખી ભવાટવીનું વર્ણન આવે છે. પણ અહીં તો નિષ્કુળાનંદ સ્વામીએ થોડોક જે પ્રસંગ કડીઓ લીધી છે ને એટલો જ ભાવ આપણે અહીં લેશું. ત્યારે નવા પ્રત્યે કહે નરપતિ, અતિ વસમાં લાવી વચન. ત્યારે જડ ભરત બોલિયા, સુણ વચન કહું રાજન. બહુ મહારાજા વઢવા લાગ્યા ને, કડક વચન કેવા લાગ્યા, હું તને સરખો કરીશ, હમણાં થોડી વારમાં તને સરખો કરું છું, સરખો ચાલ. આમ તો રઘુગણ રાજા હતા ને એ તો બહુ મુમુક્ષુ હતા, એટલે તો સત્સંગ કરવા માટે જતા હતા, પવિત્ર હતા. જળ ભરતને એમ થયું અત્યાર સુધી તો હું ક્યારે બોલ્યો નથી. અતિ જ્ઞાની એવી સ્થિતિવાળા હતા, પણ ઉન્મત્તની પેઠે જળની પેઠે વર્તન કરતા હતા. ક્યાંય પોતાની સ્થિતિનું ભાન થવા દેતા નહોતા. પણ જળ ભરતને એમ થયું જો હું આને નહીં બોલું ને
તો એક સંતનો મહિમા, એ સમાગમ કરવા જાય છે. સંતનો શિબિકામાં બેસીને જાય છે. બિચારો મુમુક્ષુ છે અને એને જ્ઞાન નહીં થાય, એના જીવનું સારું નહીં થાય. એના જીવનું સારું કરવા માટે જળભરત પહેલું વહેલું એને જબાન ખોલી છે. એના પ્રત્યે વચન બોલ્યા છે કે હે રાજન, તું એમ કહે છે કે હું તને સરખો કરીશ. અને રાજા તો થોડા વચન એવા કહેવા માંડ્યા, કારણ કે જળભરતજી હતા એ એકદમ હૃષ્ટપૃષ્ટ હતા. એટલે જળભરતજીને રહુગણ રાજા કે તું થાકી ગયો લાગે છે, તું દુબળો પતલો લાગે છે, તું વજન ઉપાડી શકતો નથી એવું લાગે છે. એવા કટાક્ષમાં વચન કહેવા લાગ્યા ને, એટલે જળભરતને એવું થયું કે જો હું બોલીશ નહીં ને તો આને જ્ઞાન નહીં થાય અને એક સંતનું અપમાન થશે, એનું જીવનું અવળું થશે. એટલે જળભરતજી છે પહેલી વહેલી જીભ ખોલી છે. અને એણે જે જે મર્મ કીધા ને એ મર્મને જ પકડી અને જળભરતજી કહેવા લાગ્યા છે, હે રાજન, તું કહે છે કે તું થાકી ગયો લાગે છે, ખરેખર હું થાકી ગયો છું. આ ભવાટવીમાં ભટકી ભટકીને થાકી ગયો છું. મહારાજા છે એ આ લોકના શરીરને જોઈને બોલે છે, અને જળભરત છે એ પોતાના આત્માને આત્મ રૂપે થઈને બોલે છે. વચન તો એકનું એક છે, પણ ભાવ બદલાઈ જાય છે. મહારાજા એમ કહે છે તું થાકી ગયો લાગે છે, એ શરીરને જોઈને બોલે છે. આટલું શરીર છે, હજુ જોડ્યો છે પાલખીએ, અને ત્યાં આવી રીતે અવળાઈ કરવા માંડ્યો છે. એટલે જળભરત એવું કહે છે, તે કહ્યું જોઈ આતનને, તેહ નથી આત્મા એક, દેહદર્શી તો એમ જ દેખે, જેને નથી અંતરે વિવેક. હે રાજન, તે કીધું છે એ તે સાચું કીધું છે. હું થાકી ગયો છું, અનેક જન્મથી ભટકતો આવું છું. હવે આ ભવાટવીમાંથી હું થાકી ગયો છું. આવા જ્ઞાનપૂર્વકના વચન સાંભળ્યા ને તો મહારાજા તો એકદમ એ મુમુક્ષુ હતા. એ જોઈ રહ્યા કે તું દેહને જોઈને એમ કહે છો, તું સાચું કહે છે, પણ હું આત્મા અનંત જન્મથી ભટકો છું, એટલે થાકી ગયો છું. આટલું જ્યાં કીધું ને ત્યાં તો રહુગણ રાજા છે એને નજર કરી, જનોય દેખાણી ને ત્યાં એકદમ અંદરથી ગભરાયા અને શિબિકામાંથી સીધા નીચે ઉતરી ગયા. આ કોઈ બ્રાહ્મણ દેવતા, કોઈ બ્રહ્મ દેવતા લાગે છે, કોઈ ભગવાનના ભક્ત લાગે છે. હાથ જોડ્યા. જળભરતને રહુગણ મહારાજાએ હાથ જોડ્યા કે આપ કોણ છો? મારાથી અપરાધ થયો, મને ક્ષમા કરો. અને ત્યાર પછી તો ઘણું બધું મોટું લાંબુ આખ્યાન છે. એક પછી એક પ્રશ્નો પૂછે છે અને જળભરતજી એમના જવાબ આપે છે. અને ધીમે 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 રહુગણ રાજા એમને બ્રહ્મ જ્ઞાન આપે છે, ભગવાનનું જળભરતજી જ્ઞાન આપે છે. એમ કરતા 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 નિષ્કુળાનંદ સ્વામી સરસ દ્રષ્ટાંત આપે છે.
ભાદે વડ ભીંડો તળો વડ છે, સામું વડથી વધે છે વશેક. નિષ્કુળાનંદન મૂલિયાની, અંતે ટકે નહીં ટેક. નિષ્કુળાનંદ સ્વામી કે ભાદરવાના ભીંડાનું દ્રષ્ટાંત આપ્યું. ભાદરવાની અંદર ભીંડો અને વડ બે બાજુમાં. વડલો તો ધીમે ધીમે વધે ને, અને ભીંડો તો ધીમે એક દિવસ હવાર નો થાય તો હાંજે મોટો થઈ ગયો હોય, હાંજ થાય તો હવારે આમ મીંડો કાતરા કાઢવા આગળ વધવા. ભીંડો કે વડભાઈ આમ ધીમે ધીમે વધે નો મેળાવે, ઝડપ રાખો, વાહે રહી ગયા તમે. હું તમારી પાછળ મને વાવ્યો છતાંય હું તમારેથી આગળ નીકળી ગયો છું. આમ જો વડલાભાઈ હશે કે ભાઈ તારે ભલે તું વધવા માંડ્યો પણ તારામાં કઈ બળય નથી ને મૂળય નથી. મૂળિયા વગરનો છો, ધીરી બાપુડિયા. પીપળ પાન ફૂટતી હસતી કુપળિયા, મમ વીતી તમ વીત છે ધીરી બાપુડિયા. કે ધીરી રે ભાઈ, ધીરું રે. અને એ ક્યાં સુધી ભાદરવાનો ભીંડો વધે? ભાદરવા મહિના પૂરતો. અને વડલો છે એ તો કેટલા હજારો વર્ષ સુધી એના મૂળિયા એટલા ઊંડા જાય, ગમે તેવા વાવાઝોડામાં દેશકાળમાં એ ડગે નહીં. એમ ભગવાનના સાચા એકાંતિક ભક્ત હોય, એની સાચી ભક્તિ છે એ દેશકાળે પણ ડગે નહીં. નિષ્કુળાનંદ સ્વામી એવું કહે છે. ભગવાન એની ગમે તેવી કસોટી કરે છતાં પણ એના મૂળિયા ઊંડા છે, એની ટેક છે એ ટકે, એ ડગે નહીં. અને પેલા ભીંડા જેવા ભક્તો હોય એ સિઝન આવે એટલે એની ભક્તિ ખીલી ઉઠે. જોકે આજે તમારે 22 સાહેબના થાળ જો કેટલા 56 ભોગ એમની ભક્તિ દેખાય છે. મહારાજની શિરામણી માટે થાળ લાવ્યા છે. આપણા વિદ્યાર્થી છે, બહુ પ્રેમી ભગત છે, એનો થાળ મહારાજ આજ જમી રહ્યા છે. ભગવાનના ભક્તની ભગવાન હર હંમેશ રક્ષા કરતા હોય. અને ભક્ત છે એ દેશકાળ આવે ને તોય ડગે નહીં એવી સ્થિતિવાળા હોય. આ જળભરજીનું આખ્યાન એ આ લોકની રક્ષા નહીં, ભગવાનના ભક્ત છે એ રક્ષા માનતા નથી હોતા, છતાંય ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવા બેઠા છે. કેવી રીતે? જેમ પાપણ આંખની રક્ષા કરે છે, માવતર છોકરાઓની રક્ષા કરે છે, હાથ ડોકની રક્ષા કરે છે, ગુણાતીતાનંદ સ્વામી કે એવી રીતે ભગવાન પોતાના ભક્તોની રક્ષા કરવા બેઠા છે. પણ એવી ધીરજ રહેવી એક અઘરી છે. ભક્ત ચિંતામણીની અંદર એક ભક્તનું આખ્યાન આવે છે ઝવેર ભગતનું. આ ઝવેર ભગત નહીં, એ કોટેશ્વર ગામના સાબરમતી નદી કિનારે ગુજરાતની અંદર ગામ છે કોટેશ્વર. આમ તો નદી કિનારે ગામને પાદર મહાદેવ, કોટેશ્વર મહાદેવ, એટલે મહાદેવને લીધે ગામનું નામ પણ કોટેશ્વર પડ્યું. એક કાજુ કોટેશ્વર ગામ, ત્યાં ભક્ત રહે ઝવેર નામ. ઝવેર નામના ભક્ત ગામમાં રહે. બહુ નાની ઉંમર, 20 વર્ષની ઉંમર, સંતોનો સત્સંગ થયો અને ધીમે 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 કરતા મહારાજની એવી દ્રઢ નિષ્ઠા થઈ. એવો નિશ્ચય થયો, વહેલા ઉઠી અને સરસ સાબરમતી નદીમાં સ્નાન કરવા માટે જાય. સ્વામિનારાયણ 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 ભજન કરતા કરતા જાય અને શેરીમાં કોઈ સૂતા હોય ને ઉઠાડતા જાય, એ જાગજો ભોર ભયો, સવાર થયું, પ્રાત થયું છે, જાગજો. અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા જાય.
એમાં દૈવી જીવો હોય એ તો જાગી જાય, એમને સારું લાગે. પણ જે બીજા જીવ હોય, આપણે બોલાય નહીં, પણ એ સવારે એને તો ઉલટાનું સવારની ઊંઘ એ બગડે એટલે સારું ન લાગે. એટલે એ બધા લોકો નારાજ થાય, એમની ઊંઘ બગડે. થોડો સમય થયો, કાયમની આ પડોજણ, એટલે એ બધા ભેગા થયા કે આને પાઠ ભણાવવો જોઈએ, નહીંતર આ બંધ નહીં થાય. દરરોજ આપણી સવારમાં ઊંઘ બગાડે છે. એટલા એને એક ટોળકી આખી ભેગી થઈ અને બધાએ નક્કી કર્યું, અને બધા એની પાસે આવ્યા, ઝવેર ભગત પાસે. એને કીધું, ભાઈ તને પાપ લાગ્યું છે. પાપી કહે લાગ્યું તને પાપ, એક મૂકી બીજો કર્યો બાપ. ત્યાં ભગવાન આપણા મૂકા અને આ બીજા બાપ કર્યા, તું સ્વામિનારાયણનો થયો, તને પાપ લાગ્યું છે, માટે તું આ બધું મૂકી દે. કે ના ના ભાઈ, સ્વામિનારાયણ ભગવાન છે. અને એને દ્રઢ નિશ્ચય થઈ ગયો હતો કે ન મૂકું, મારા ભગવાન છે, ઈષ્ટદેવ છે, તમે માનો કે ન માનો, એની ખાતરી શું તારા સ્વામિનારાયણ ભગવાન છે નહીં. આ બધા એવો પ્લાન ઘડી રાખ્યો હતો. જો તારા સ્વામિનારાયણ ભગવાન સાચા હોય તો મહાદેવનું મંદિર છે એના શિખર ઉપર ચડ અને ઉપરથી નીચે પડતું મૂક. જો તું જીવતો રે તો તારા સ્વામિનારાયણ ભગવાન સાચા. એ તો ભગવાનની મરજી, પણ મારા ભગવાન છે એ સાચા છે. અને આ બધા તો બધા વટે. અત્યારે ને અત્યારે ચાલો આપણે પારખું કરવું છે કે હાલો. અને તેઓ નિશ્ચયને કેફ હતો મહારાજનો. ઝવેર ભગત ચાલ્યા અને મંદિરના શિખર ઉપર ચડ્યા અને ઉપરથી ધજા સુધી પહોંચી ગયા. અને સ્વામિનારાયણ ભગવાન મહારાજનું નામ લઈને ઉપરથી પડતું મૂક્યું. એવી શરત થઈ હતી, જો તને કાંઈ થાય નહીં તો અમે બધા સત્સંગી થઈ. સ્વામિનારાયણ ભગવાન એની કંઠી બાંધી અને એમના આશ્રિત થઈ. અને જો તને વાગે, મૃત્યુ પાય તો અમે આશ્રિત નહીં થઈ. ઝવેર ભગતને એમ થયું, મારા ભગવાન તો સાચા છે, એ બાને આ બધા સત્સંગી થાય ને, ચાલો ઉપરથી પડતું મૂક્યું. પણ મહારાજ એમની રક્ષા કરી, કાંઈ થયું નહીં. ઓલા બધાના મોઢા થઈ ગયા નાના, પણ એને થોડો કાંઈ સત્સંગ કંઠી પહેરવી હતી. એને તો કે આ ગો અહીંથી જાય તો સારું. એને ભગવાનના ભક્ત થોડા ગમે. આસુરી જીવ હોય, વિમુખ જીવ હોય, એને ભગવાન ગમતા નથી. ભગવાનના ભક્ત છે એને ગમતા નથી. એટલે આવું એમણે કાવતરું કરેલું. પણ મહારાજે તો એમની રક્ષા કરી. અને ઝવેર ભગત એમણે કીધું કે હવે તમે બધા કંઠી બાંધો, સ્વામિનારાયણ ભગવાનને આશ્રિત થાવ, ભગવાનને માનો. ઓલા બધા તો વ્યસનમાં અને એમાં ડૂબા હોય, એને કાંઈ એ વસ્તુ ગમતી ન હોય. એટલે એણે કાંઈ કોઈ વસ્તુ માની નહીં. પરચો આપ્યો છતાં એને કાંઈ મનાણું નહીં. એને કેટલો ભગવાનમાં વિશ્વાસ અને દ્રઢતા હશે. કાંઈ થયું નહીં. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, એ કોટેશ્વર ગામની બાજુમાં એક વખત સ્વયં નિષ્કુળાનંદ સ્વામી પોતે સાથે હતા. મહારાજ ત્યાં પધાર્યા. બાજુમાં મોટેરા ગામ, ત્યાં મહારાજ પધાર્યા. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ અહીં બાજુમાં કોટેશ્વર ગામ છે, ત્યાં ઝવેર કરીને આપણો મહારાજ, આપણો એક બહુ નિષ્ઠાવાન ભક્ત છે, અને એમનું આવી રીતે પારખું કર્યું કુસંગી લોકોએ, અને છતાં એમને ભગવાન છોડ્યા નથી, અને તમારી એવી નિષ્ઠા છે. મહારાજને વાત કરીને એટલે મહારાજ ત્યાં પધાર્યા. મહારાજ કે ચાલો તો આપણે એમને દર્શન દેવા માટે જઈએ. અને મહારાજ ત્યાં પધાર્યા
મહારાજ આવ્યા 500 પરમહંસો સાથે. હવે આ ભગતની તો એવી મોટી સ્થિતિ વ્યવહારિક હોય નહીં, પણ અતિ આનંદિત થયા. મહારાજ પધાર્યા, મહારાજ પધાર્યા. મહારાજ પણ સમજતા હોય, મહારાજ કે અમારે ઉતાવળ છે, અમારે કાંઈ કોઈને ઠાકોર જમાડવા નથી, તારે જે કંઈ હાજર હોય એ અમને આપ. હવે એ વખતે હાજર તો બીજું શું હોય? દૂધનું દેગડું ભરેલું. એટલે દૂધનું દેગડું ભરેલું હતું ને, લઈને આવ્યા. સંતોને બેસાડ્યા. સંતો કે પત્તર લઈ આવે. મહારાજ કે પત્તર લેવા નથી જવું, બેસી જાઓ બધા લાઈનમાં. પ્રસાદી આપવી છે બધાને, આ ભગતની પ્રસાદી જમો. એમ કરીને મહારાજે સંતોને પંક્તિ કરાવી. અને ચરિત્ર છે એ કેવું અદ્ભુત દ્રશ્ય હશે, દર્શન થતું હશે. સંતો બધા હાથમાં ખોબો રાખીને ઊભા બેઠા. મહારાજ થોડી થોડી ધાર કરતા જાય અને એ મહારાજની પ્રસાદી એ સંતો મોઢે એ દૂધ એ પાન કરતા જાય. એવું અદ્ભુત ચરિત્ર મહારાજે ત્યાં કર્યું અને એ ઝવેર ભગતને રાજી કર્યા. પછી મહારાજે કીધું, બોલો ભગત, હવે તમે રાજી? હવે તમારી કઈ ઈચ્છા? એટલે ઝવેર ભગત કહે, મહારાજ અહીંયા મંદિર થાય મારા ઘરમાં, એવું કૃપા કરો. મહારાજ કે તથાસ્તુ, તમારા ઘરે મંદિર થશે. હમણાં નહીં થાય, થોડા સમય પછી થશે. પછી તો મહારાજે સંતો ત્યાંથી વિદાય લીધી અને ઘણા વર્ષો પછી આ ઝવેર ભગત ત્યાં નરનારાયણ દેવના અમદાવાદ દર્શન કરવા માટે આવ્યા હશે. અયોધ્યા પ્રસાદજી મહારાજને કીધું કે મહારાજ શ્રી, હું મારી જમીન, આ સંપત્તિ અને હું પોતે આ મંદિરને નરનારાયણ દેવને સમર્પિત થવા માટે આવ્યો છું. મને સાધુ કરો અને મારું ઘર છે ત્યાં મંદિર બનાવો, એવો મારો સંકલ્પ છે. અને પછી એ મહારાજશ્રીએ ત્યાં મંદિર, એના ઘરે મંદિર બનાવડાવ્યું. અત્યારે પણ એ મંદિર પ્રસાદીનું છે, કોટેશ્વર મહાદેવ પણ છે. ત્યારે મહારાજ આવી રીતે આવા ભક્તની, મહારાજનો એવો નિશ્ચય હોય, નિષ્ઠા હોય, તો મહારાજ આવી રીતે આવા નાના એવા ભક્તની પણ રક્ષા કરતા હોય છે. પણ એ વખતે ધીરજ રાખવી, વિશ્વાસ ને શ્રદ્ધા ડગી જાય એવું કામ હોય, દેશકાળે એવી નિષ્ઠા રહેવી અઘરી હોય છે. ત્યારે જળભરતજી એમણે રહુગણ રાજાને આવો ઉપદેશ આપ્યો છે અને એક સંત એની પીછાન કરાવી છે. ત્યારે જળભરતજીનું આખ્યાન આપણે શ્રવણ કર્યું. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજની શિરામણી આપણા ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ આચાર્ય તરીકેની નોકરી કરી અને અનેક બાળકોમાં સંસ્કાર આપી રહ્યા છે અને એવો સત્સંગ દ્રઢ જાળવી રહ્યા છે એવા બાવીસી સાહેબ, એમના તરફથી ઠાકોરજીની શિરામણી છે. બાવીસી સાહેબ છે એમના ચિરંજીવી ધૈર્ય સાથે સ્વામી પાસે આવશે. ધીરજ આખ્યાનની જ કથા ચાલે છે. જો સ્વામી એમને રૂડા આશીર્વાદ આપી રહ્યા છે. ધૈર્ય પણ એવો ધીરજવાન અને એના પપ્પા જેવો ભગવાનનો ભક્ત બને, ભગવાન એમને ખૂબ સુખી કરે, ખૂબ આગળ વધારે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે આપણા 12 કોમર્સમાં અભ્યાસ કરી રહેલા ચિંતનભાઈ પોશિયા એમના તરફથી પણ આજે ઠાકોરજીનો થાળ છે, એ પણ સ્વામી પાસે આશીર્વાદ લેવા માટે આવશે.